શું કે ભાઈબંધ, આજે સીધા ઘા કરતા પહોંચવાનો સદીમાના મંદિરમાં જોરદાર દર્શન કરવાના અને જેટલી માનતા રાખવી હોય રાખી જ દેજો. આજે આજ બધી મનોકામના તમારી પૂરી કરવા હું પૂરી કરવા આવીશ માતાજીને કહી. છે સુધી જોતા રહેજો, ચીપ ના કરતા મહેરબાની કરીને. ચાલો તા વિસનગરની બાજુમાં આવેલો કડા સિદ્ધેશ્વરીમાનું મંદિર જે આપણે પહોંચી ગયા છીએ. અને હું ગાડી પાર્ક કરીને વ્યવસ્થિત જગ્યાએ અને પછી આપણે સીધા અંદર મંદિરમાં જઈશું. આ જોઈ લો બહારનો નજારો એક વખત અને પછી આપણે અંદર જઈશું. આજે મેળો છે અહીંયા, કેમ કે સિદ્ધેશ્વરીમાનો આ દિવસ ગણાય રવિવાર, એટલા માટે બહાર તમે જાઓ જેવા અંદર તમારે પ્રસાદી કે એવું તમારે લેવું હોય તો બહારથી બી લઈ શકો છો. અને અંદર બી તમારા સુખડીનો પ્રસાદ કે એવું ચડાવવું હોય તો અંદર મળી જશે. એ હું તમને અંદર વિડીયોમાં બતાવું જ છું તમને. અહીંયાથી આપણે સીધા અંદર એન્ટ્રી લીધી એટલે ત્યાંથી આ પીરનું મંદિર આવ્યું. કાલભૈરવ દાદા દર્શન કરી લો બધા. અને અહીંયા સિગરેટ ચડાવ્યું. જો તમારે કોઈ બાધા રાખવી હોય એને પૂરી કરવાની તો સિગરેટ પણ તમે અહીંયા આપી શકો પ્રસાદી તરીકે. આપણે અંદર આવ્યા અને જમણી બાજુ ઉપર જેવા અંદર મંદિરની અંદર ઘૂસતા સુખડીનો પ્રસાદ અહીંયા મળે છે. ત્યાં 30 રૂપિયા, 50 રૂપિયા, 80 રૂપિયા કંઈક ભાવ છે. એટલે ત્યાંથી તમારે લેવો હોય પ્રસાદ ત્યાં લઈ અને પછી તમારા મંદિરની અંદર જવાનું હોય. જોઈ લો એક વખત તમે મંદિરનો વ્યૂ. આ ભાઈઓ તથા બહેનોની લાઈન, એમાં વ્યવસ્થિત જગ્યાએ તમારે શાંતિથી ઊભા રહેવાનું અને પછી નંબર આવે વારા પરથી ભાઈ માતાજીના દર્શન તમારે કરવાના. કરી લો. આ સિદ્ધેશ્વરીમાનું મેન સ્થાનક જે રાયણ જે કહેવાય સિદ્ધેશ્વરીમાની, કે જે માન્યતા પ્રમાણે લીલી રયણ કરી હતી માતાજીએ, સૂકી હતી અને એમાં પરચો એમને પૂર્યો હતો અને લીલી રયણ કરી નાખી હતી પૂરેપૂરી. અને અત્યારે એટલી ઘનઘોર થઈ ગઈ છે કે તમે જુઓ તો તમને આઈડિયા આવશે. પાછળથી તમને દેખાડું દર્શન. જય મારી સિદ્ધેશ્વરીમાં, સારું કરજો મારું અને સૌનું બધાનું. પ્રસાદી પછી અમે લીધી. પ્રસાદી લઈને પછી તમારે આગળ વધો એટલે માતાજીનો હિંચકો આવે, ત્યાં માતાજીને બેસાડેલા. ત્યાં તમારે ફોટો પડાવવાની આમ તો મનાઈ છે પણ શાંતિથી લઈ લેવાનો, ખબર ના પડે એમ કોઈને તો ચાલી જાય. આ જોઈ લો આ રેણ જે માતાજીએ પરચો પૂર્યો તો એ માતાજીનો હિંચકે માતાજીને ઝુલાવીને પછી અમે આગળ વધ્યા. એટલે પછી આ ચુંદડીઓને આવું બધું ત્યાં માતાજી જે માન્યતા રાખેલી હોય, જેને પડી હોય બાધા, એ પછી ત્યાં આવી રીતે ધજા અને ચુંદડીને એવું બધું બાંધે રણે. અને હા, જો બીજી એક વાત કે રણ જે ખરી એનું તમારે પત્તું તોડીને ઘેર કે કોઈ જગ્યાએ લઈ નહીં જવાનું, કેમ કે એ પાપ કહેવાય. એવું બધા માન્યતા. દર્શન કરી લો માતા સિદ્ધેશ્વરીના. અને તમારે કોઈ બાધા કે એવું હોય તો તમારે રાખી જોવાની, કેમ કે બહુ જ પરચા પૂરેલા લોકોના સારા વ્યક્તિઓ અહીંયા દર્શન કરવા માટે આવે. પછી આપણે બહાર નીકળ્યા એટલે ત્યાં માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે ત્યાં ફન વર્લ્ડ કરીને સિદ્ધેશ્વરી માતા મંદિરની સામે એક્ઝેક્ટ ત્યાં નાના બાળકો હોય તો એમને તો બહુ મજા આવશે. અહીંયા માર્કેટ જેવું છે. તમારે કોઈ વસ્તુની શોપિંગ કરવી હોય, કટલરી લેવી હોય, કોઈ બી આ ટિકિટ જો અહીંયા લઈને અને તમારે અંદર જવું હોય તો તમે જઈ શકો છો. ત્યાંથી આગળ ગયા એટલે આ સિદ્ધેશ્વરી ભોજનાલયનું બોર્ડ આવ્યું. મતલબ કે એક્ઝેક્ટ મંદિરની સામેની સાઈડ ઉપર જ છે ભોજનાલય. અહીંયા બ્રેક ડાન્સ ને આવી બધી રાઇડ્સો ત્યાં મૂકેલી છે. એટલે ત્યાં તમને મજા આવે એમ. તમે નીકળ્યા હોય ને તો તમારા દર્શન બી થઈ જાય માતાજીના અને જોડે તમારા આખા દિવસનો એન્જોયમેન્ટ પણ થઈ જાય. ત્યાં લોકો બહુ મોટી પ્રમાણમાં રવિવારે જો તમે આવ્યા હોય તો બહુ મોટો મેળા જેવું જ વાતાવરણ હોય. એટલે આવશ્યક તમે જજો, બહુ જ મજા આવશે. સવારે નીકળી જવાનું વહેલા તો આરામથી તમારા સાંજ સુધીમાં પતી જાય. આ સિદ્ધેશ્વરી માતાના પરચા તો બહુ જ જોરદાર છે અને તમે 100% તમારી ફેમિલી સાથે આ મંદિરના મુલાકાત લેજો અને એક વખત તો જજો જ તમે. અને એક નાની તો નાની પણ એક બાધા રાખી જોજો. જો તમારું કામ ના પૂરું થાય તો મને તમે ત્યારે કહેજો.
અને 100% તમે મારી ચેનલને જો લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે કરી જ દેજો અત્યારે. હું આવા વિડીયો હું રોજ મૂકવાનો જ છું અને બનાવતો રહીશ. તો તમારે ઘર બેઠા દર્શન બી થઈ જાય અને તમારું મનોરંજન થઈ જાય અને આવી તમને જાણકારી બી મળી રહે. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.